દેવાજ ખવડને ખુદ કહું છું કે મને 50 લાખમાં ખરીદવા આવ્યો તો એ દેવાજ ખવડ. હું મેરિડ છું. મારી વાઇફ સિનિયર સોફ્ટવેર એન્જિનિયર છે. એનું નામ છે વિધિ અને બહુ જ ટેલેન્ટેડ છોકરી છે. આઈટીમાં છે અને સિનિયર સોફ્ટવેર એન્જિનિયર છે અને બસ લાઈફથી ખુશ છું અને બસ મજા કરવાની છે. કીર્તિ પટેલ, અરે તને વ્યક્તિગત જ કહેવાનું. તું તારો વિરોધ કરતી હોય ન્યા કરતી, પછી નો કહેતી કે કીધું નહીં. મિત્રો એને ખજૂરભાઈ નો વિરોધ કર્યો. હા જયદીપો બોલો બોલો. બસ એકદમ મોજ મોજ. પ્રોબ્લેમ તો ઘણા વર્ષોથી છે જ તે, પણ અત્યારે લગીન ચૂપ હતી. પણ આ કેવું છે, કીર્તિને ખચ્ચર ને સોરી કીર્તિને ઉડતા તીર લેવાનો. માતાજી સારું નહીં કરે એમ કેતી હતી. મને કે માતાજી સારું નહીં કરે પણ હું નહીં મૂકું તને. ચેલેન્જ છે મારી, બાકી બહુ ખોટું થઈ જાય મારા માટે બોલીને. હવે પત્તા ભાવે જ તે છે આને, સેવાના નામથી નથી તે. એને તે કામ કરે ને બધા છોકરા તો ગામના હોય છે બિચારા, બરાબર. કડિયા લોકો તે સેવાના નામે જે આપે ને ખજૂરભાઈ એમ કે તમે જે આપો લઈ લે. વિધિ ભાભી, આ ખજૂર ભંગારના ભારોબારની ધર્મપત્ની, આ ખજૂરે એમની સાથે લવ મેરેજ કર્યા હતા. શું વિધિ ભાભી જોડે લવ મેરેજ કર્યા હતા મુંબઈ. નમસ્કાર મિત્રો, હાલ કીર્તિ પટેલ ઘણા મોટા કલાકારોને બેફામ ગાળો સાથે એના પર ખૂબ જ મોટા અને ચોંકાવનારા આરોપ લગાવતી નજરે પડે છે. જેમાં ગમન સાથલ, દેવાજ ખવડ જેવા લોકોને ખજૂરભાઈએ કીર્તિ પટેલ સાથે સમાધાન કરવા માટે 50 લાખની ઓફર આપી હોય એવા વિડીયો કીર્તિ પટેલના સામે આવી રહ્યા છે. જે તમે ન જોયા હોય તો જુઓ. પણ એની પહેલા મિત્રો, તમને શું લાગે છે આમાં કોણ સાચું હશે, ખજૂરભાઈ કે પછી કીર્તિ પટેલ? તમે આ વિડીયોને જુઓ અને પછી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. દેવાજ ખવડને ખુદ કહું છું કે મને 50 લાખમાં ખરીદવા આવ્યો તો એ દેવાજ ખવડ, તને જ કહું છું, તું 50 લાખમાં મને ખરીદવા આવ્યો તો ને હે હરામ છે તારી જનતા નહીં તે. તું આ ઢોંગીનો સાથ દેસ કે બધાને માર્કેટમાં કે કીર્તિને 50 લાખની ઓફર કરી. એ ભાઈ, દાન જે ખાતું હોય ને ઈ ખાતું હશે. હા, એક દાનનો કોઈ રૂપિયો ન ખપે, કોઈને નો પચે. હરામીના પેટ ના હે કોક રૂપિયા બે બિચારે મેં ગરીબને વાપરવા માટે આપ્યા હોય અને એને તમે તમારા પેટમાં નાખ્યા હોય, ઈ રૂપિયો નહીં પચે. લખી રાખજો, લખી રાખજો. અને મીડિયા વાળાઓ જાઓ, દેવાજ ખવડનું લ્યો ઇન્ટરવ્યુ, પૂછો એને કર્યો તો ને મને ફોન કરી તીન 50 લાખની ઓફર. હું લોસડી છું, ભૂખલી છું, પૈસાની ભૂખી છું. અને મીડિયા વાળાઓ જાઓ ગમન સાંથલ પાયે પૂછો એમને. હાલી છૂટા છો કેવા માટે કે તને થોડા કોઈ કલાકારો ફોન કરે, તને થોડા કોઈ આમ કરે. લઈ આય જાવ તમારા ભગવાનને બેવડાવ મારી સામે. આ લાઈવ પતે ને એટલે તારા સમાધાન માટેના કોલ આવ્યા છે ને બધા રેકોર્ડિંગ એ મૂકું છું. પટેલ સમાજ, આજે મને ખબર પડી કે આખા જૈન સમાજે પણ બહુ સારા એવા રૂપિયા આપ્યા છે. તો તમે આટલી સેવા કરો છો તો આજ દિવસ સુધીમાં તમારે ખોટું બોલવાની જરૂર કેમ પડી? શું કામ લોકોનું ફંડ છુપાયું? ઈ એટલા માટે છુપાયું કે તમારે લોકોના દિલમાં ભગવાન બનવું હતું. હવે રતન ટાટાએ નથી કીધું કે હું ભગવાન છું, હાલી નીકળ્યો છે કે હું ભગવાન છું. ભગવાન હવે હાલ નીકળ. તું હાચી નો હતો તો સમાધાનની મને શું કામ ઓફરો કરાવેસ? દાનના પૈસા, દાન ચોરી તું કરતો હશું અને જે દાનનું ધન ખાતા હોય એના ધજાગ્રાત થાય. હવે એક કામ તમને બીજું આપું, પેદડાવ, તમને એક કામ બીજું આપું કે આને 345 ઘર જેટલા બનાવ્યા ને ઈ બધા જ ઘરે કરિયાણું પહોંચાડવાનું છે. છોકરાઓની ફીસ કીધું તું ને વિડીયોમાં કે હું તમને કરિયાણું ભરી દઈશ દર મહિનાનું, તમારા છોકરાની ફીસ આપીશ. તો હવે ચલો, ઈ બધા જ ઘરે કરિયાણું પહોંચાડવાનું છે, છોકરાઓની ફીસ આપવાની છે, આ બધું કરવાનું છે. તમે બોયલા છો ને, કરવાનું છે ને. તમારા ભગવાન બોયલા જેવા ગરીબોને, ઈ ગરીબો આસ લઈને બેઠા છે, તમારા ભગવાનની રાહ જોઈને બેઠા છે કે ક્યારે આવે અને ક્યારે આપે. પણ તમે આવી ગરીબોને ખોટી ઉમીદો
આવી ગરીબોને ખોટી ઉમ્મીદો કેમ આપવી પડે તમારે? ખાલી વિડિયો બનાવવા? તો હાલ ભાઈ, ઈ બધા જ ગરીબોને પહોંચાડો રાશન, પહોંચાડો છોકરાઓની ફીસ હાલો, ફટાફટ, વેલા હાલો. ઈ તમારી રાહ જોઈ રહ્યા છે ફેમિલી લોકો. ઈ ગરીબો તમારી રાહ જોવે છે, તમે ખોટી ઉમ્મીદો આપી જ કેમ? આજે થતી હોય ને એટલી સેવા કરાય, થતું એટલું બોલાય. પણ તમે આજે વિડિયોઝના વ્યૂ માટે, લોકોની ભાવનાઓ સાથે ખેલવા માટે, લોકોના દિલમાં ભગવાન બનવા માટે ઈ કી ગરીબોને ખોટા આશ્વાસન આપો છો કે હું તમારો દીકરો છું, આખી જિંદગી તમને સાચવીશ. તો સાચવ.